શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષરધામ યાત્રા એમાં પ્રાપ્તિના વિચાર ઉપર આપણે 3 મુદ્દાની અંદર પ્રાપ્તિનો વિચાર કેવી રીતે કરવો એને સમજવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એ પ્રાપ્તિના વિચારને સમજવા માટે આપણે વિચાર, બીજો વિશ્વાસ, એના ઉપર વાત કરી અને ત્રીજું છે કૃતાર્થપણું. આ કૃતાર્થપણું ક્યારે મનાય? આપણે અમેરિકા આવ્યા, આપણે કૃતાર્થ થઈ ગયા, મનાઈ ગયું. કેમ? કારણ કે $80 થાય છે એટલે આપણે કૃતાર્થ છીએ. આપણે હવે પૈસા બનાવીશું અને વાપરી શકીશું. એ કૃતાર્થપણું છે. પ્રાપ્તિને પામવા માટે જે સમજણ રાખવી અને જે વસ્તુ આપણને મળી છે એનો વારંવાર વિચાર કરી એનો આનંદ પ્રાપ્ત કરવો, એને નામ કૃતાર્થપણું. કે આપણે કૃતાર્થ થઈ ગયા, જે મળવાનું હતું એ મળી ગયું, અમેરિકા પહોંચી ગયા. એ રીતે આ લૌકિક માર્ગમાં જે કૃતાર્થપણું માનીએ છીએ ને, એવું અલૌકિક માર્ગમાં કૃતાર્થપણું. તો એ કૃતાર્થપણું પહેલું તો ક્યારે મનાય? તો પ્રગટ, આપણને પ્રગટનો કેફ હોય ત્યારે આપણને કૃતાર્થપણું મનાય. એ પ્રગટનો કેફ પણ કેવી રીતે? તો નિષ્કુળાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ કાવ્યની અંદર બીજા પ્રકરણના 18મા કલ્યાણ નિર્ણયમાં પોતે લખ્યું, મળે પ્રભુ પ્રગટ પ્રમાણ રે, કાં તો તેના મળે રે કલ્યાણ રે, તેહ વિના તો કોટી ઉપાય રે, આત્યંતિક કલ્યાણ ન થાય રે. આત્યંતિક કલ્યાણ કરવું હોય ને તો પ્રગટ ભગવાન જોઈએ અને કાં તો તેના મળેલા સંત જોઈએ, તો જ આપણું આત્યંતિક કલ્યાણ થાય. શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે આગળ હાજર હતા ત્યારે અહલ્યાનું કલ્યાણ થયું. શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે હાજર હતા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે હાજર હતા ત્યારે કંસનું એ પોતે ત્યાં આગળ કલ્યાણ થયું. એમ ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ હોય અને એ પ્રગટને આપણે ઓળખીએ ને ત્યારે જ આપણું કલ્યાણ થાય છે. જ્યારે પ્રગટ હોય ભગવાન, કોઈ ન જાણે રમાપતિની રીત. ભગવાન જ્યારે પ્રગટ હોય ને ત્યારે ઓળખવા પણ એટલા કઠણ હોય છે. એ જીવની એવી દશા, ઉચ્ચ દશાને જ્યારે જીવ પ્રાપ્ત કરે છે ને ત્યારે ભગવાન એ ઓળખી શકાય છે. એ ભગવાનની આજ્ઞા પડાય છે. એ ભગવાન, એમાં મનુષ્ય ભાવ નથી પરઠાતો. મનુષ્ય ભાવ ન પરઠવો ને એ તો ખરેખર એક સ્થિતિ છે. કારણ કે ભગવાન મનુષ્ય જેવા જ ચરિત્ર કરે, પ્રગટ છે મનુષ્ય જેવા જ છે અને મનુષ્ય જેવા જ ચરિત્ર કરે. કૃષ્ણ ભગવાન જ્યારે હાજર હતા, કૃષ્ણ ભગવાન માખણ ચોરતા, પણ ગોપીઓને એમાં દિવ્ય ભાવ દેખાતો. લોકો એને માખણ ચોર કહેતા, પણ ગોપીઓને દિવ્ય ભાવ દેખાતો. કૃષ્ણ પોતે બધી બાળલીલાઓ કરતા, એમાં મનુષ્ય ભાવ જ દેખાય, પણ ગોપીઓ એમાં દિવ્ય ભાવ પરઠ્યો. તો આજે ગોપીઓને આપણે યાદ કરીએ છીએ. શ્રી રામ ભગવાનના જન્મ વખતે અને પૂરા પોતાના જીવનકાળ દરમિયાન રામ ભગવાનમાં પણ અનેક લોકોને મનુષ્ય ભાવ દેખાયો, પરંતુ હનુમાનજીને ભગવાનપણાનો ભાવ દેખાયો. તો આજે હનુમાનજીને આપણે રામની જોડે યાદ કરીએ છીએ. લક્ષ્મણ પોતે ભાઈ હતા પણ ભગવાનપણાનો ભાવ દેખાયો, આજે આપણે એને પણ યાદ કરીએ છીએ. સીતા પોતે ધર્મપત્ની હતા પરંતુ રામને ભગવાન જાણીને સેવ્યા, તો આજે રામ અને સીતા એની મૂર્તિઓ મંદિરમાં પધરાવાય છે. જેને જેને ભગવાનપણાનો નિશ્ચય કર્યો છે ને એ દરેકના નામ ભગવાનની જોડે જોડાયેલા છે. કૃષ્ણ જોડે અર્જુન નર ને નારાયણના રૂપમાં બેસી ગયા. કૃષ્ણ જોડે ગોપીઓ એ આજે યાદ કરીએ છીએ ને રાધિકાજીએ પોતે જ એ ભગવાનના ભક્ત થવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપણને આપ્યું કે પ્રગટને જાણીને એમાં જોડાઈ ગયા ને, તો આજે રાધિકાજીની મૂર્તિ એ આપણે કૃષ્ણની જોડે પધરાવીએ છીએ. આજે ભક્તે સહિત ભગવાનની ઉપાસના એ આવી છે જ ભગવાનને પ્રગટ જાણીને જોડાવાથી. તો આવા ભગવાનની પ્રાપ્તિ એ આપણને ભગવાન મહારાજે પોતે વચનામૃતમાં વાત કરી
કે એવા સંતના દર્શનને હું ઈચ્છું છું, એવા સંતના ચરણની રજને માથે ચડાવવા માટે હું ઈચ્છું છું. આવી મહારાજે ત્યાં આગળ વાત કરી. અને એ વાત કરી એનો મતલબ શું થાય છે કે ભગવાન પોતે સંત દ્વારા એ પ્રગટ રહે છે. અને એવા સંતનું પ્રગટપણું જ્યારે આપણને સમજાઈ જાય ને, મહારાજે પોતે વચનામૃતમાં અંત્યના બીજામાં સર્વ અર્થ સિદ્ધ થયાનું અને પ્રગટ ગુરુ રૂપ હરિનું મહારાજ પોતાના વચનમાં કહે છે કે જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે, તેવી જ પ્રત્યક્ષ ગુરુ રૂપ હરિને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કહ્યા છે તેટલા સર્વ અર્થ તેને પ્રાપ્ત થાય છે. મહારાજ પોતે અહીંયા વાત શું કરે છે? અર્થ પ્રાપ્ત થવો તો સેકન્ડરી વસ્તુ છે. જીવને પરોક્ષ દેવને વિશે, જે દેખાતું નથી એને વિશે આપણને કેટલી બધી પ્રતીતિ છે અને હોવી જ જોઈએ. આપણે બધા હિન્દુ છીએ, આપણા બધા જ દેવી દેવતાઓ માટે આપણને માન, સન્માન અને ગર્વ હોવું જોઈએ. ગર્વ એ આપણા હિન્દુ સંસ્કૃતિની એક શું કહેવાય કે ચરમસીમા છે. આપણને દરેકે દરેક, મહારાજે પોતે શિક્ષાપત્રીમાં વાત કરી, સત્સંગ દીક્ષામાં મહંત સ્વામી મહારાજે વાત કરી કે જેટલા પણ દેવાલયાદિક આવે ત્યાં આગળ આપણે પ્રેમથી, આદરપૂર્વક એ નમસ્કાર કરવા અને કરવા જ જોઈએ. દરેકે દરેક ભગવાન, એના સ્વરૂપ જુદા છે પણ એ આપણા છે. એ વસ્તુ સમજીને મહારાજ કહે છે કે જેવી જે દેખાતું નથી એના પ્રત્યે પણ આપણને જેવી પ્રતીતિ છે, એવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ આપણા દરેકના ગુરુ હોય છે. આપણે દરેક ગુરુમાં માનીએ છીએ. હિન્દુ સંસ્કૃતિ એ ગુરુમાં માને છે, કારણ કે ગુરુ જ એવા એક પુરુષ છે કે જે આપણને ભગવાનની પ્રાપ્તિ કરાવી શકે. એ સિવાય આ બ્રહ્માંડની અંદર ગુરુ સિવાય બીજો કોઈ એવો છે નહીં કે જે આપણને ભગવાનની સમીપે લઈ જઈ શકે. અરે લૌકિક માર્ગમાં પણ ગુરુની જરૂર પડે છે. આપણને લગ્ન કરાવવા હોય, ગુરુ નહીં પણ લગ્ન કરાવવા હોય તો ગાઈડ તરીકે, ગાઈડ એ શું છે? ગુરુ છે. એ વ્યવસ્થા પૂરતા. તો લગ્ન કરાવવા માટે પણ ગોર મહારાજની જરૂર પડે છે, નહીં તો લગ્નનું ઠેકાણું પડતું નથી. હવે કોર્ટ મેરેજ થયા છે પણ તો પણ આપણે તો લગ્ન કરીએ છીએ, આપણે જો હિન્દુ હોઈએ તો. એવી રીતે ક્રિશ્ચનમાં પણ ત્યાં આગળ એમના પાદરી છે, એમને ત્યાં આગળ લગ્ન કરાવવા જ પણ. તો એ એક નાની લૌકિક માર્ગમાં પણ આપણને આવી જરૂર પડે છે. આપણો ધંધો કરીએ તો આપણને બિઝનેસ પાર્ટનર હોય, પછી આપણે એને શું કહેવાય કે એડવાઇઝર હાયર કરીએ છીએ, CPA હાયર કરીએ છીએ, લોયર હાયર કરીએ. આ બધા શું છે? એ માર્ગના એ ગુરુ છે, આપણને સાચી ડિરેક્શનમાં એ દોરે છે. એમ આધ્યાત્મિક માર્ગ આ બધા કરતાં મોટો માર્ગ છે. આધ્યાત્મિક માર્ગથી જીવની ઉર્ધ્વગતિ થાય છે. જીવ એ બ્રહ્મદશાને પામે છે. એવી જ્યારે આપણે દશા પ્રાપ્ત કરવા જઈ રહ્યા હોઈએ ત્યારે ગુરુની તો જરૂર હોય ને હોય જ. અને આપણા સનાતન હિન્દુ સંસ્કૃતિમાં તમામના ગુરુ હશે. જે કોઈ આ સાંભળી રહ્યા છે એ તમામના ગુરુ છે. એ ગુરુ જ એ આપણને ભગવાન સમીપે પહોંચાડે. અને એવા ગુરુ, એને વિશે જ્યારે આપણને ભગવાનનો જે પ્રતીતિ પરોક્ષ દેવને વિશે છે એવી પ્રતીતિ આપણને જો ખરેખર ગુરુના વિશે આવે ને, તો પછી મહારાજ અહીંયા આગળ કહે છે કે એને જેટલા અર્થ પ્રાપ્ત થવાના કયા હોય એ તમામ અર્થ એને પ્રાપ્ત થાય છે. તો કેટલું બધું ગુરુનું મહત્તા છે, કેટલી બધી ગુરુનું ઇમ્પોર્ટન્સ છે. અને એવા ગુરુ આપણને પ્રાપ્ત થયા છે. જે ગુરુ મારા માટે દેહ કુરબાન કરી નાખે, જે ગુરુ આજે હું એમને ફોન કરું અને મને આશીર્વાદ આપે ને મારા અડધા કાર્ય થઈ જાય, એવા ગુરુની મને પ્રાપ્તિ થઈ છે. અને એવા ગુરુની જ્યારે આપણને પ્રાપ્તિ થાય ત્યારે પછી અખંડ વૃત્તિ એ એમાં રહેવી જોઈએ. મહારાજે પોતે જ ગરડા પ્રથમના પહેલાં જ વચનામૃતમાં મહારાજે અખંડ વૃત્તિની વાત કરી કે આપણને પ્રાપ્તિ થઈ ગઈ પણ હવે એમાં જોડાણ રહેવું જોઈએ. તો મહારાજ અહીંયા આગળ વાત કરે છે. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે? પ્રાપ્તિ તો થઈ ગઈ છે પણ હવે જે કઠણ સાધન છે ને પ્રાપ્તિ થયા પછીનું, એની વાત અહીંયા આગળ મહારાજ કરે છે. ત્યારે સર્વ બ્રહ્મચારી સાધુ તથા ગ્રહસ્થ તેમને પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, લ્યો અમે ઉત્તર કરીએ છીએ. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી, તેથી કોઈ સાધન કઠણ નથી. અને જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે, તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. કારણ જે ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. ભગવાન પોતે અહીંયા આગળ એમના શબ્દોમાં કહે છે કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી ને સૌથી કઠણમાં કઠણ સાધન છે. ગુણાત્યાન સ્વામી પોતે રાખતા.
સાણસામાં સાપને પકડ્યો હોય ને એમ ગુણાતીતાનંદ સ્વામી વૃત્તિથી મહારાજને પકડી રાખતા. ગુણાતીતાનંદ સ્વામીના અનેક પ્રસંગ છે કે વૃત્તિથી તો પોતે પકડતા, પણ મહારાજનો એટલો બધો ઈશક કે મહારાજને અખંડ દર્શન થાય ને એની મૂર્તિ આમ જીવમાં પરોવાઈ જાય, એના માટે ત્યાં આગળ ચાલુ વરસાદની અંદર ગુણાતીતાનંદ સ્વામી મહારાજ અક્ષરઓડીમાંથી નીકળે અને બાઈઓની સભામાંથી નીકળી અક્ષરઓડીમાં જાય ત્યાં સુધી દર્શન કરવા, વીજળીના ઝબકારે દર્શન કરવા માટે ઊભા રહ્યા. આવા ગુણાતીતાનંદ સ્વામી. ભગતજી મહારાજનું જીવન જોઈએ તો સાક્ષાત એમને ગુણાતીતાનંદ સ્વામીને ધારી લીધેલા. કેમ? તો જેમ એમનો દેહ, એમના વચન પડ્યા ને એમ ભગતજી મહારાજનો દેહ વળ્યો, જીભ વળી એમ દેહ વળ્યો. શાસ્ત્રીજી મહારાજનું જીવન જોઈએ, કેટલો બધો ગુરુ માટે અખંડ ભાવ. એમનું જ્યાં અપમાન થયું હતું ત્યાં આગળ આચાર્ય મહારાજ જેવું જ સન્માન કરાવ્યું. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજના જીવનકાળ દરમિયાનના તમામ આશીર્વચનો જો આપણે સાંભળીએ ને, ક્યાંય પણ પ્રમુખ સ્વામી મહારાજ એવું નથી બોલ્યા કે આ કાર્ય અમે કર્યું છે. આ કાર્ય અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના આશીર્વાદ એનાથી જ થયું છે. આ શું બતાવે છે? અખંડ વૃત્તિ. કારણ કે કોઈ વસ્તુને તમે એકવાર કરો પ્રયત્ન અને તમને યાદ રહી જાય એવું બને જ નહીં. એને વારંવાર આપણે પુનરાવર્તન કરવું પડે. તો એના જીવનમાં કેટલું બધું એને અખંડ ભગવાન અને સ્વામીનું અનુસંધાન હશે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજના જીવનકાળ દરમિયાન ક્યાંય આપણને એવું ન સંભળાય કે મેં આ કાર્ય કર્યું. તો આજે આપણે પ્રયત્ન એ સમજવાનો કર્યો કે આપણને પ્રગટ ભગવાન મળ્યા છે, કૃતાર્થ થયા, પણ એને સમજવું પડે, એને રોજ વાગોળવું પડે. ગાય છે ને, એ ચારો ચરવાનો હોય ને ત્યારે એક સાથે બધો જ ચારો ચરી લે. પછી જ્યારે નવરી બેઠી હોય ત્યારે શું કરે? એ ચારાને પાછો મોંમાં લાવે અને એને વાગોળ્યા કરે. એમ આપણે પણ વાંચન કરીએ છીએ, આપણે પણ પ્રસંગો સાંભળીએ છીએ, આપણે પ્રવચન સાંભળીએ છીએ, એને સાંભળી લઈએ, પણ એનું મનન ચિંતન એ વાગોળવું પડે, એને પાછું લાવીને એને વિચારવું પડે. ત્યારે પછી આ મનન ચિંતન નિધિધ્યાસન કરીએ ને ત્યારે પછી આપણને સાક્ષાત્કાર થાય. તો આજે પ્રગટના કૃતાર્થપણાને વારંવાર યાદ કરી કે આ પ્રગટ મળ્યા છે, કેવા છે, અને એના સિવાય મારું આત્યંતિક કલ્યાણ નથી, નિષ્કુળાનંદ સ્વામીએ કીધું એ પ્રમાણે. આ વસ્તુનો વિચાર કરતાં કરતાં આપણે કૃતાર્થપણું માનીએ. એકવાર કૃતાર્થપણાને માની લઈએ ત્યારબાદ પછી કરવા જેવી વસ્તુ કે આ મૂર્તિ એ મારાથી દૂર ન થાય, આ મૂર્તિ મારી ભેગી ને ભેગી રહે, આ મૂર્તિ એ મારું જીવન બની જાય. તો અખંડ વૃત્તિનું વચનામૃત આપણે યાદ રાખીએ. મહારાજે વાત કરી કે એવી અખંડ વૃત્તિ રહે ભગવાનના ભક્તને, એથી બીજું કોઈ કઠણ સાધન નથી. તો આપણા માટે આ સાધન સરળ થાય આ મનન નિધિધ્યાસન દ્વારા. અને છેલ્લો મુદ્દો કે જ્યારે આવા પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ, આવા પ્રગટ ભગવાન હવે આપણી જોડે ને જોડે રહે એના માટેના પ્રયત્નો ચાલુ કરી દીધા. હવે આ પ્રગટ ભગવાનની આજ્ઞા એ આપણું જીવન બને, એ આજ્ઞાને હવે આપણે વધારે સમજીશું આગળ ઉપર. ખાસ આપ આ ચેનલને સાંભળો છો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ ચેનલને આપ સૌ સબસ્ક્રાઈબ કરો એવી અભિલાષા સાથે આજના આ પ્રવચનની આપણે સમાપ્તિ કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.